સુરતની ઉમરા પોલીસે ચોરીના 5 વાહનો સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 4 મોપેડ અને 1 બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સચિન ખાતે આવેલ પાલી ગામમાં એક 5 માળની ઇમારત ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે સુરત ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી। બનાવ એટલો ગંભીર હતો કે ધરાશાયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો દટાયેલા હતા। આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘૂસીને ઇજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર માર્શલ વિકી જગદીશભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ શાહીન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજ સેવાનું કાર્ય કરે છે। સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર માર્શલ વિકી જે પટેલની કામગીરી અત્યંત સરાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમને વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે પૂર્ણ ફાયર ઓફિસર શ્રી BK સોલંકી ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યું છે। ફાયર જવાનોને વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું। જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ શાહીન મલેક, ટ્રેઝરર સાજિદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।